જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજની આ સુંદર આત્માને સ્પર્શતી યાત્રામાં આપણે બધા જીવનની દોડમાં ભાગી રહ્યા છીએ. કોઈ નાણાંની પાછળ, કોઈ સંબંધોની પાછળ, તો કોઈ નામ અને ખ્યાતિની પાછળ દોડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દિલના ખૂણામાં એક સવાલ ઊભો થાય છે કે આ બધાનો અંત શું છે? ક્યારેક આપણે થાકી જઈએ છીએ, ગૂંચવાઈ જઈએ છીએ, અને ત્યારે જ આપણી અંદર એક અવાજ ગૂંજે છે કે શું આ બધું મોહમાયા છે? ભગવાન શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે, હે અર્જુન, આ સંસાર એક માયા છે. આ માયામાં જે ફસાય છે તે દુઃખોથી ઘેરાઈ જાય છે. પરંતુ આ માયા શું છે અને તેમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ? આજે આપણે શ્રી કૃષ્ણની અમૃતવાણી દ્વારા જાણીશું કે મોહ માયા શું છે અને તેમાંથી બહાર નીકળીને આપણે સાચા સુખ, સાચા પ્રેમ અને સાચી શાંતિ તરફ કેવી રીતે જઈ શકીએ છીએ. જો તમને આ વિષય તમારા મનની ખૂબ નજીક લાગે છે તો કૃપા કરીને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં એક વખત ભાવપૂર્વક લખજો, જય શ્રી રાધે કૃષ્ણ. તમારી એક કોમેન્ટ અમારી આ આધ્યાત્મિક યાત્રાને વધુ દિવ્ય બનાવશે. તો ચાલો હવે મનને થોડું શાંત કરીએ અને શ્રી કૃષ્ણની વાણી સાથે નવી દિશામાં આગળ વધીએ. શ્રી કૃષ્ણએ ગીતામાં એક વાત વારંવાર કહી છે, અસત્યની પાછળ ના દોડો, સત્યને પકડો. કારણ કે મોહમાયા અસત્ય છે. આપણે આપણી આસપાસ જે કંઈ જોઈએ છીએ, બંગલો, ગાડી, નાણાં, પ્રતિષ્ઠા, આ બધું એક છલાવો છે. એક ક્ષણ આવે છે અને બધું જ બદલાઈ જાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે જે વસ્તુઓ આજે આપણી પાસે છે તે હંમેશા રહેશે? શું તે ખરેખર આપણી છે? શ્રી કૃષ્ણ કહે છે, જે આજે છે તે કાલે નહીં રહે, ને જે કાલે હતું તે આજે નથી. આ પરિવર્તન જ સંસારનો નિયમ છે. આપણે આ બદલાતા સંસારને પકડવા માંગીએ છીએ, પરંતુ તે તો રેતી જેવું છે. જેટલું જોરથી પકડીએ એટલું છટકી જાય છે. એક વાર્તા યાદ આવે છે. એક વખત એક રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, હું આટલું બધું કમાઉં છું, આટલું બધું બનાવું છું, તો પણ મન કેમ ક્યારે સંતુષ્ટ નથી? શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા, રાજન, તે ક્યારે તારા આત્માનો અવાજ સાંભળ્યો છે? રાજા ચૂપ થઈ ગયો, કારણ કે તે આખી જિંદગી ફક્ત દુનિયાના ઘોંઘાટમાં જીવ્યો હતો, પરંતુ અંદરના અવાજ સાથે ક્યારે વાત નહોતી કરી. શ્રી કૃષ્ણએ કહ્યું, જે દિવસે તું બહારની વસ્તુઓનો મોહ છોડી દેશે તે જ દિવસે તને અંદરની શાંતિ મળશે. આપણા જીવનમાં ઘણી વખત એવું થાય છે કે આપણે વિચારીએ છીએ, જો મારી પાસે આ હોત તો હું ખુશ થઈ જાત, જો એ સંબંધ બચી જાત તો હું સુખેથી જીવત. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, સાચું સુખ બહાર નથી, તે તારા અંદર છે. માયાનું સૌથી મોટું ઝાડ એ છે કે તે આપણને ખાતરી આપે છે કે આપણું સુખ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિના મળવાથી જોડાયેલું છે, પરંતુ આ એક ભ્રમ છે. મોહમાયાની આ જ રમત છે. હવે વિચારો, જ્યારે આપણે જન્મ્યા હતા ત્યારે આપણી પાસે શું હતું? ફક્ત એક શરીર અને એક સ્મિત. અને જ્યારે આપણે આ દુનિયામાંથી જઈશું ત્યારે આપણે શું લઈ જઈશું? ના ધન, ના પદ, ના યશ, ફક્ત કર્મ, ફક્ત ભાવનાઓ, ફક્ત આત્માને એ ઊંડાઈ જે પરમાત્મા સાથે જોડાયેલી છે. શ્રી કૃષ્ણ વારંવાર કહે છે, હે અર્જુન, તું તારું કર્મ કર, ફળની ચિંતા ના કર, કારણ કે ફળની ચિંતા જ મોહ છે.
જ્યારે આપણે કોઈ કાર્યની પાછળ તેનું પરિણામ વિચારીને દોડીએ છીએ ત્યારે આપણે માયાના જાળમાં ફસાઈ જઈએ છીએ. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન, યુદ્ધ કરવું મારા માટે મુશ્કેલ છે. મારા સગા, મારા ગુરુ, મારા ભાઈઓ બધા સામે ઊભા છે. હું તેમની સાથે કેવી રીતે લડું? શ્રી કૃષ્ણએ ત્યારે જે કહ્યું તે દરેક યુગ માટે સત્ય છે. આ શરીર, આ સંબંધો, આ નામ બધું અસ્થાયી છે. જે સત્ય છે તે આત્મા છે. જે શાશ્વત છે તે તારો ધર્મ છે. આજે આપણે પણ અર્જુનની જેમ દ્વંદ્વમાં છીએ. નાણાં કમાવા છે પરંતુ મન બેચેન છે. સંબંધો ટકાવવા છે પરંતુ દિલ થાકેલું છે. સુખ ચાહીએ છીએ પણ ઊંઘ નથી આવતી. કેમ? કારણ કે આપણે મોહ માયામાં બંધાઈ ગયા છીએ. શ્રી કૃષ્ણ કહે છે, જે આ મોહમાંથી મુક્ત થાય છે તે જ સાચો આનંદ મેળવે છે. એક બીજી સાચી ઘટના છે. એક સંત એક કુટિયામાં રહેતા હતા. તેમની પાસે ફક્ત એક લોટો, એક વસ્ત્ર અને પ્રભુનું નામ હતું. એક દિવસ રાજાએ તેમને પૂછ્યું, મહારાજ, તમે આટલું ઓછું હોવા છતાં કેવી રીતે ખુશ રહો છો? સંતે કહ્યું, રાજન, તારી પાસે બધું છે પરંતુ ચેન નથી. મારી પાસે કંઈ નથી પરંતુ શાંતિ છે, કારણ કે મેં મોહ છોડી દીધો છે. હવે તમે વિચારતા હશો કે શું આપણે બધું જ છોડી દેવું જોઈએ? ના પ્યારા મિત્રો, શ્રી કૃષ્ણએ ક્યારેય એવું નથી કહ્યું. શ્રી કૃષ્ણએ કહ્યું, તારા કર્તવ્યો નિભાવ પરંતુ મોહ ના રાખ. પ્રેમ કર પરંતુ બંધાઈ ના જા. કામ કર પરંતુ તેમાં ખોવાઈ ના જા. એનો અર્થ એ નથી કે સંસાર છોડી દે. એનો અર્થ એ છે કે તેનો ગુલામ ના બન. આપણે મોહને પ્રેમ સમજી લીધો છે, પરંતુ મોહ બાંધે છે, જ્યારે પ્રેમ મુક્ત કરે છે. શ્રી કૃષ્ણનો રાધા સાથેનો પ્રેમ હતો, પરંતુ તે બંધન નહોતું. તે ત્યાગ હતો, સમર્પણ હતું, દિવ્યતા હતી. આજે આપણને શ્રી કૃષ્ણની એ જ દ્રષ્ટિની જરૂર છે, જેનાથી આપણે મોહને ઓળખી શકીએ અને પ્રેમને જીવી શકીએ. તમારા અંદર પણ ક્યાંક ને ક્યાંક આ સવાલ ગૂંજે છે કે મોહ માયામાંથી મુક્તિ કેવી રીતે મળે? અને આ જ સવાલ ક્યારેક અર્જુને પણ શ્રી કૃષ્ણને પૂછ્યો હતો. અને જેમ આપણે જાણ્યું કે મોહમાયા ફક્ત સંસારની વસ્તુઓ સાથેનું આકર્ષણ નથી, પરંતુ તે એક ભ્રમ છે, એક એવું જાળ જેમાં આપણે દરરોજ ફસાતા જઈએ છીએ. એ વાતને સમજ્યા વિના કે સાચું સુખ તો ક્યાંક પીછે છે. તો હવે આપણે જાણીશું કે શ્રી કૃષ્ણ આપણને એ માર્ગ પર કેવી રીતે લઈ જાય છે, જ્યાંથી આપણને સાચી મુક્તિ મળે છે, જ્યાં આત્મા હળવો થાય છે, જ્યાં પ્રેમ બંધન નહીં પરંતુ મુક્તિ આપે છે, જ્યાં જીવન ફક્ત જીવવું નથી પરંતુ અંદરથી જીવવું બની જાય છે. તો ચાલો હવે આ ઊંડાણમાં ઉતરીએ, જ્યાં શ્રી કૃષ્ણની વાણી એક દીવો બનીને આપણો માર્ગ પ્રકાશિત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, મોહમાયામાં ડૂબેલો વ્યક્તિ પોતાના આત્માનો અવાજ સાંભળી શકતો નથી. તે બીજાની વાતોમાં, પોતાના લોભમાં, પોતાના ડરમાં જીવે છે. તો પહેલું પગલું શું છે? સ્વયંને જાણવું. અહંકાર, લોભ, ક્રોધ આ બધા મોહના જ રૂપ છે. અને જ્યારે આપણે આનાથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે આપણે અંદરની સ્પષ્ટતા ગુમાવી દઈએ છીએ. એક વખત એક બાળક શ્રી કૃષ્ણ પાસે આવ્યું. તેણે કહ્યું, ભગવાન, મારા પિતાજી હંમેશા ગુસ્સામાં રહે છે. તેઓ ઘણા નાણાં કમાય છે પરંતુ કોઈની સાથે પ્રેમ નથી કરતા. શ્રી કૃષ્ણએ મુસ્કુરાઈને કહ્યું, તારા પિતાજી મોહના એ ચક્રવ્યૂહમાં છે જેમાં માણસ પોતાને સૌથી મોટો સમજે છે
અને બીજાથી અલગ થઈ જાય છે. તું તેમને પ્રેમથી સમજાવ કે જે તે કમાયું છે તે એક દિવસ જતું રહેશે, પરંતુ જે પ્રેમ તે આપ્યો તે હંમેશા રહેશે. એ બાળકે ધીમે ધીમે પોતાના પિતાને બદલી નાખ્યા, અને જ્યારે તેમણે મોહ છોડ્યો ત્યારે પહેલી વખત તેમના ચહેરા પર શાંતિ દેખાઈ. શ્રી કૃષ્ણ વારંવાર કહે છે, સંગ્રહ ના કર, સંકલ્પ કર. આ સાંસારિક યાત્રા છે. જે દિવસે આપણે આને કાયમી ઘર માની લઈએ છીએ તે દિવસે આપણે મોહમાં પડી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ, બસ એક વધુ મિલકત લઈ લઉં, એક વધુ ગાડી લઈ લઉં, પછી સુખ આવશે. પરંતુ સુખ ક્યારેય આવતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, સુખ ત્યારે જ આવે છે જ્યારે તું તારા મનની ગાંઠો ખોલે છે, જ્યારે તું જરૂર કરતાં વધુની ઈચ્છા છોડી દે છે. અહીં એક પ્રસંગ છે. દ્વારકામાં એક વૃદ્ધા રોજ શ્રી કૃષ્ણના મંદિરની બહાર ફૂલો વેચતી હતી. શ્રી કૃષ્ણ પોતે રોજ તેના ફૂલથી પૂજા કરતા હતા. એક દિવસ ઉદ્ધવજીએ પૂછ્યું, પ્રભુ, આટલા સુંદર બાગોમાંથી ફૂલ મંગાવાય છે, તો તમે એ વૃદ્ધાનું સામાન્ય ફૂલ કેમ લો છો? શ્રી કૃષ્ણએ કહ્યું, કારણ કે તેમાં મોહ નથી, તેમાં ભાવ છે. તે આપવા માટે આપે છે, કોઈ પ્રતિફળ માટે નહીં. આ જ શ્રી કૃષ્ણનો સંદેશ છે. જે બિન અપેક્ષાએ આપે છે તે જ સાચો ભક્ત છે. મોહમાંથી બહાર આવવાનો બીજો માર્ગ છે કર્મયોગ. શ્રી કૃષ્ણએ ગીતામાં જે સૌથી મહત્ત્વની શિક્ષા આપી તે આ હતી, કર્મ કર, પરંતુ ફળની ચિંતા ના કર. જ્યારે આપણે દરેક કાર્યમાં વિચારીએ છીએ કે મને શું મળશે, ત્યારે આપણે કર્મ નથી કરતા, આપણે સોદો કરીએ છીએ. અને મોહનું આ જ મૂળ છે. આપણે દરેક વસ્તુનો હિસાબ લગાવીએ છીએ. એક વખત શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે પાર્થ, જો તું ફળની ચિંતા કરશે તો તું હંમેશા ભયમાં જીવીશ, પરંતુ જો તું ફક્ત તારો ધર્મ નિભાવીશ તો દરેક સ્થિતિમાં આનંદમાં રહીશ. હવે એક ખૂબ જ ગહન વાત, મોહ ફક્ત ભૌતિક વસ્તુઓથી નથી થતો. મોહ થાય છે આપણી છબીથી, આપણા હુંથી, આપણે બનાવેલા નકલી સંસારથી. આપણે બીજાને બતાવવા માટે જીવવા લાગીએ છીએ. સોશિયલ મીડિયા પર હાસ્ય બતાવીએ છીએ, પરંતુ અંદરથી રડીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, જેવો તું બહારથી છે તેવો જ અંદરથી પણ બન. આ જ સત્ય છે. જ્યારે આપણે દેખાવની દુનિયાથી મોહ છોડીએ છીએ ત્યારે આપણો આત્મા હળવો થઈ જાય છે. હવે એક બીજું ઉદાહરણ સાંભળીએ. એક વખત એક વેપારી શ્રી કૃષ્ણ પાસે આવ્યો. તેણે કહ્યું, ભગવાન, મારી બધી યોજનાઓ નિષ્ફળ જાય છે. હું ઘણું કરવા માંગુ છું, પરંતુ બધું બગડે છે. શ્રી કૃષ્ણએ તેને પૂછ્યું, તું શું કરે છે? તે બોલ્યો, હું ફક્ત નાણાં એકઠા કરું છું, જેથી ભવિષ્ય સુરક્ષિત થાય. શ્રી કૃષ્ણએ કહ્યું, શું તે વર્તમાનને જીવ્યું છે? તે ચૂપ રહી ગયો. પછી શ્રી કૃષ્ણએ કહ્યું, જે ફક્ત ભવિષ્યની ચિંતા કરે છે તે ક્યારેય વર્તમાનને નથી જોતો, અને જે વર્તમાનથી કપાઈ જાય છે તે જીવનથી કપાઈ જાય છે. તેથી મિત્રો, શ્રી કૃષ્ણનો આગલો મંત્ર છે, વર્તમાનમાં જીવો. માયા હંમેશા ભવિષ્ય કે ભૂતકાળમાં ગૂંચવે છે. આપણે કાં તો પસ્તાવામાં ડૂબેલા રહીએ છીએ, કાં તો આશંકાઓમાં. પરંતુ જ્યારે આપણે સંપૂર્ણ હાજરી સાથે આ ક્ષણને જીવીએ છીએ ત્યારે મોહ તૂટવા લાગે છે અને આત્મા ખુલવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, સુખ દુઃખ તો આવે જાય છે, પરંતુ તું સ્થિર રહે. માટીમાં સોનું મળે કે સોનામાં ધૂળ, તું તારું મન શાંત રાખ. માયા વારંવાર આપણી ભાવનાઓ સાથે રમે છે, પરંતુ જ્યારે
આપણે શ્રી કૃષ્ણની જેમ સમભાવમાં રહીએ છીએ ત્યારે આપણે માયાને જીતી લઈએ છીએ. હવે થોડું રોકાઈએ અને પોતાને એક સવાલ પૂછીએ, શું હું મોહમાં છું? જો કોઈ વસ્તુ ગુમાવવાનો ડર ખૂબ મોટો છે, જો કોઈ વ્યક્તિ વિના જીવવાની કલ્પના પણ ડરામણી છે, જો આપણા કર્મ કોઈ લોભ કે ભયથી સંચાલિત છે, તો સમજી લો કે માયા હજી આપણો પીછો છોડી નથી. પરંતુ ડરશો નહીં, કારણ કે શ્રી કૃષ્ણની વાણી દરેક રાતને પણ સવાર બનાવી શકે છે. અંતે હું તમને એક જ વાણી આપવા માંગુ છું, જે શ્રી કૃષ્ણએ અંતિમ સમયે પોતાના પ્રિય ભક્તને આપી હતી. હું છું, બસ મારામાં રહે, બાકી બધું માયા છે. તો હવે જ્યારે પણ તમારા મનમાં કોઈ લોભ, ડર, ગભરાટ આવે ત્યારે એક ગહન શ્વાસ લો અને કહો, હે શ્રી કૃષ્ણ, તું છે તો બધું છે. આજે આપણે વાત કરીશું કે વ્યવહારમાં શું કરવું જોઈએ, આપણે કેવી રીતે જીવીએ કે મોહ માયામાં ના ફસાઈએ, પરંતુ જીવનની દરેક ક્ષણને પૂરેપૂરી જીવીએ. તો ચાલો હવે એ વાતો સાંભળીએ જે શ્રી કૃષ્ણએ પોતાના દરેક ભક્તને કહી છે, જે આજે પણ એટલી જ સત્ય છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી. શ્રી કૃષ્ણ કહે છે, દરેક દિવસને એક તપ સમજો, દરેક સંબંધને સેવા સમજો, દરેક દુઃખને એક શીખ સમજો, દરેક વિશ્વાસને, દરેક શ્વાસને એક સૌભાગ્ય સમજો. માયા ત્યારે જ પકડે છે જ્યારે આપણે જાગ્યા નથી હોતા. તો પહેલો અભ્યાસ છે જાગવું. સવારે ઉઠો અને પોતાને પૂછો, શું હું આજે મોહમાં જીવું છું કે કૃષ્ણમાં? જવાબ મળશે ક્યારેક ધીમે ધીમે, ક્યારેક સ્પષ્ટ રીતે, પરંતુ મળશે જરૂર. શ્રી કૃષ્ણએ હંમેશા કહ્યું છે, સાધના કરો, સેવા કરો, સમર્પણ કરો. આ 3 સૂત્રો છે જે આપણને મોહમાયામાંથી બહાર લઈ જઈને આત્મા તરફ દોરી જાય છે. 1. સાધના. દરરોજ 10 મિનિટ બસ શ્રી કૃષ્ણનું નામ લો, ના તો જોરથી, ના તો કોઈ દેખાડા માટે, બસ અંદરથી, જેમ એક બાળક પોતાની માતાને બોલાવે છે. નામમાં અપાર શક્તિ છે. કૃષ્ણનું નામ લેવાથી મન શાંત થાય છે, વાસનાઓ ઓછી થાય છે અને ધીમે ધીમે માયાનો જાદુ તૂટવા લાગે છે. બીજી વસ્તુ છે સેવા. જે પણ કામ કરો, ભલે ઘરનું, ઓફિસનું, ખેતરનું કે દુકાનનું, તેને સેવા ભાવથી કરો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તું તારું કામ મને અર્પણ કરે છે ત્યારે તે કર્મ નથી, પૂજા બની જાય છે. તો જ્યારે તમે ઘર સાફ કરો છો, બાળકોને ખાવાનું આપો છો કે તમારા કોઈ કર્મચારીની મદદ કરો છો, ત્યારે વિચારો કે હું આ પણ શ્રી કૃષ્ણને અર્પણ કરું છું. આ વિચાર તમારા આત્માને હળવો કરી દેશે. ત્રીજું છે સમર્પણ. આ સૌથી મુશ્કેલ પરંતુ સૌથી સુંદર માર્ગ છે. જ્યારે જીવનમાં કંઈક એવું થાય જે આપણી ઈચ્છાની વિરુદ્ધ હોય, બીમારી, નુકસાન, વિયોગ, ત્યારે આપણને લાગે છે આ મારી સાથે કેમ થયું? પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જે થાય છે તે મારા જ્ઞાનમાં થાય છે અને જે નથી થતું તે પણ મારી ઈચ્છા વગર નથી થતું. તો જ્યારે આપણે એ દુઃખને પણ સમર્પણમાં સ્વીકારીએ છીએ ત્યારે માયા હારી જાય છે. હવે એક બીજી વાત જેની સાથે મોહમાયા સૌથી વધુ જોડાયેલી છે, સંબંધો. આપણે કોઈની સાથે એટલો મોહ કરી લઈએ છીએ કે જ્યારે એ વ્યક્તિ દૂર જાય છે ત્યારે આપણે પોતાને ગુમાવી દઈએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, સંબંધ એવો હોવો જોઈએ કે પ્રેમ બંધન ના બને પરંતુ પાંખ બની જાય. જો તમે કોઈનો સાચો પ્રેમ કરો છો તો તેને બાંધશો નહીં, પરંતુ તેને ઉડવા દો. તેને સમજો, અપનાવો અને તેના બદલાતા રૂપોને પણ સ્વીકારો.
એક વખત રૂકમણીજીએ શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ, તમે આટલા બધા લોકો સાથે પ્રેમ કરો છો, શું હું તમારા માટે ખાસ નથી? શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા, પ્રેમ વહેંચાય છે, ગણાય નહીં, અને જે પ્રેમ ગણાય છે તે સોદો બની જાય છે. રૂકમણી, તું મારા હૃદયની એ ભાવના છે જે દરેક ભક્તમાં વસેલી છે. આ વાત ફક્ત રૂકમણી માટે નહોતી, આ આપણા માટે પણ છે. પ્રેમ વહેંચો, પરંતુ એ પ્રેમથી બીજાને કેદ ના કરો. હવે અંતિમ માર્ગ, જે શ્રી કૃષ્ણએ સૌથી વધુ વખત કહ્યું છે, સ્વધર્મમાં સ્થિત થા. જે તારું કાર્ય છે, જે તારી પ્રકૃતિ છે, તેને સ્વીકાર. બીજાની નકલ ના કર, બીજાના માર્ગે ના ચાલ. એક માછલી જો ઝાડ પર ચડવાનો પ્રયાસ કરે તો તે પોતાનું અસ્તિત્વ ભૂલી જશે. શ્રી કૃષ્ણ કહે છે, તું તે જ છે જે તું છે, અને તે જ બન જે તું બની શકે છે મારામાં સ્થિત થઈને. તો પ્રિય મિત્રો, મોહમાયામાંથી બહાર આવવાનો માર્ગ કોઈ મુશ્કેલ સાધુ સંન્યાસીવાળો નથી. આ માર્ગ તમારા અંદર જ છે. તમારા દરેક નિર્ણયમાં, દરેક સવારની શરૂઆતમાં, દરેક પ્રેમના ભાવમાં, દરેક કર્મની ભાવનામાં. બસ જાગો, શ્રી કૃષ્ણને યાદ કરો, દરરોજ થોડો થોડો મોહ છોડો અને આત્માને થોડો થોડો હળવો કરો. અંતમાં શ્રી કૃષ્ણની આ અમૂલ્ય વાણી યાદ રાખો, જ્યાં સુધી તું સંસારના રસમાં ડૂબેલો છે ત્યાં સુધી તું મને નહીં જાણી શકે, અને જ્યારે તું મારામાં ડૂબી જશે ત્યારે સંસાર પણ તારા માટે એક રમત બની જશે. સંસારથી ભાગો નહીં, પરંતુ તેમાં ખોવાઓ પણ નહીં. શ્રી કૃષ્ણની જેમ જીવો, બધામાં હોવા છતાં કોઈની સાથે બંધાયા નહીં. હવે આપણી આ યાત્રા અહીં પૂર્ણ થાય છે, પરંતુ યાદ રાખો, શ્રી કૃષ્ણની વાણી ક્યારે પૂર્ણ નથી થતી. તે તો બસ તમને ઉઠાવે છે, ચલાવે છે અને થામી રાખે છે. તો તમારી પાસે બસ આટલી વિનંતી છે, જો તમને આ યાત્રા પ્રેરણાદાયી લાગી હોય, જો તમારા દિલને થોડું હળવું લાગ્યું હોય, તો આ ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આપણે ફરી મળીશું નવી વાણી સાથે, નવી પ્રેરણા સાથે અને શ્રી કૃષ્ણની અસીમ કૃપા સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.